સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। નગરપાલિકા વિસ્તારની નીલકંઠ વિલા સોસાયટીમાં રહીશો પાણી વિના તરસ્યા। પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના પાણી બંધ કરાયું છે। સ્થાનિક રહીશો સહિત વૃદ્ધોને પડી રહી છે પાણી વિના હાલાકી। મહિલાઓ સહિત પુરુષોએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। પાણી બંધ કરાતા લોકોને પડી રહી છે ભારે હાલાકી। જવાબદાર તંત્ર સામે સ્થાનિકોએ કાર્યવાહીની માંગ કરી છે। શિયાળાની ઋતુમાં પાણી બંધ કરાતા પાલિકા સામે સવાલો ઉઠ્યા છે। જય ભારત સાથે જણાવું કે મારે નગરપાલિકાને એક વિનંતી છે કે બિના જાણકારી બિના નોટિસ વગર એમને પીવાનું પાણી કાપી નાખ્યું છે, જેથી કરીને અમારા 60 ફ્લેટ આજે પાણી વગરના ટળવળે છે। બરાબર, કોઈને કામમાં ઘરમાં કામ ના હોય, બિલકુલ પાણી નથી, કારણ કે પાણીની વ્યવસ્થા ટોકીમાં જ હોય, ફ્લેટમાં કોઈ વ્યવસ્થા હોય નહીં પાણી ભરી રાખવા માટેની। તેના માટે કામ શું કરવાનું? અને વગર જાણકારી વગર આવીને પાણી કાપી ગયેલા છે। અમારું એ રીતે ચાલે નહીં ને, વગર નોટિસે પાણી કાપી ગયા। બીજું કે આજ સવારે બી પાણી પીવાનું નીચેથી નળથી ભરાતા, તો સવારે મોર્નિંગમાં અર્લી મોર્નિંગમાં 8:30 આવીને અને બોર બંધ કરાય કે નીચેનું પાણી બી નહીં ભરવા દેવાનું। આવો ક્યાંનો કાયદો છે ભાઈ? નગરપાલિકાનો કાયદો લાગે છે કે કોઈ કોર્ટનો લાગે છે કે કોઈ માણસનો લાગે છે? એ જાણકારી આપો। અને અમે આગળ બી કોઈ વોટ નહીં આપવા દઈએ, નગરપાલિકામાં કોઈ વોટ નહીં મળે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી, બરાબર? કારણ કે આ રીતે પાણી કાપી ના શકે, એમનો કોઈ અધિકાર નથી આ રીતે પાણી કાપવાનો। અમે પાણી 2 દિવસથી કપાઈ ગયેલું છે અમારું, તો અમે બધા બહારથી પાણી લાઈને ભરીએ છીએ, વેચાતું પાણી લાઈને ભરીએ છીએ અમે, છતાં એ હળી કરીને નીચેના બોરનું પાણી બી કપાઈ નાખે છે, પાણી બંધ કરાવી દે છે આવીને લોકો, બરાબર છે? અને ગટર ઉભરાય એ વાત બરાબર છે, પણ ગટરનો નિકાલ અમને કોઈ કર્યો નથી। ના કોઈ અમને સરકાર બિલ્ડરે આપ્યો કે ના કોઈ પબ્લિકે આપ્યો કે ના અમને કોઈ નગરપાલિકાએ આપ્યો, તો ગટર ક્યાંથી ખાલી થાય? અને પાણી પીવાનું તો કાપી જ ના શકે ને, એનો નિકાલ માટે તમારે નગરપાલિકા બી સહકાર આપવો જોઈએ, અને જે તે વ્યક્તિને લાગુ પડે છે એને બી સહકાર આપવો જ જોઈએ। સાહેબ, અમારે નીલકંઠ વિલા સોસાયટીનો વગર પૂછે પાણીની લાઈન કાપી નાખી છે કે જે નગરપાલિકાએ અમને જાણ પણ નથી કરી અને અમારું પાણી કાપી ગયા છે। એમનું કેવું એવું થાય છે કે ભાઈ તમારે પાણી અહીંયા જાય છે એટલે અમને જાણ કર્યા વગર આ લોકોએ પાણી અમારું કનેક્શન 3 ફ્લેટનું કનેક્શન કાપી નાખ્યું છે। તો નગરપાલિકાને અમારે કેવું એવું છે કે ભાઈ તમે ટેક્સ લેવા માટે તૈયાર છો તો સામે અમને સુવિધા પણ તમે આપો, બરાબર છે? તો જેથી કરીને તો આ કનેક્શન કોના કહેવાથી કપાયું છે અને કોને આમાં કીધું છે? અમને કોઈ નોટિસ આપી નથી, તો એનો અમને અમારો જવાબ જોવા, બરાબર છે? સાથે સાથે જ્યારે અમારે ચોમાસાની અંદર પાણી ભરાય છે તો એ વખતે પણ એ લોકો બીજોના કહેવાથી અહીં આવે છે, તો એનો બી અમારે જવાબ જોઈએ, નહીં તો અમે આની રજૂઆત છેક ગાંધીનગર સુધી પણ કરીશું એવું અમારું દરેકનું કહેવું છે।